નમસ્કાર મિત્રો, મારું નામ છે ડૉક્ટર દુષ્યંત પટેલ. હું લેક્ચરર ઇન મેથેમેટિક્સ ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદ ખાતે ફરજ બજાવું છું. આપણે ડિપ્લોમા એન્જિનિયરિંગના મેથેમેટિક્સ સિલેબસમાં ફર્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું, ડિટર્મિનન્ટ એન્ડ ફંક્શન. એની અંદર આપણે ડિટર્મિનન્ટ ટોપિક કમ્પ્લીટ કરેલો છે અને પછી આપણે લોગેરિધમના 2 લેક્ચર જોઈ ગયા છે. આજે આપણે ત્રીજા લેક્ચરમાં લોગેરિધમની વધુ પ્રેક્ટિસ કરીશું. તો આપણે દાખલો લીધો છે, સાબિત કરો કે log x બેઝ m, log x સ્ક્વેર બેઝ m સ્ક્વેર, log x ક્યુબ બેઝ m ક્યુબ, log x રેઝ ટુ 4 બેઝ m રેઝ ટુ 4 ઇઝ ઇક્વલ ટુ 4 log x બેઝ m. તો ફરીથી સાબિત કરો વાળો દાખલો છે, એટલે આપણે લેફ્ટ હેન્ડ સાઈડથી સ્ટાર્ટ કરીશું અને રાઈટ હેન્ડ સાઈડ પ્રૂવ કરીશું. તો અહીંયા હું ડાબી બાજુથી દાખલો સ્ટાર્ટ કરું છું. અહીં મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે 4 પદ આપેલા છે. ચારે 4 પદમાં x, x સ્ક્વેર, x ક્યુબ અને x રેઝ ટુ 4 નો લોગ છે અને બેઝની અંદર m વાળી પદ છે, m, m સ્ક્વેર, m ક્યુબ, m રેઝ ટુ 4. આપણે સાબિત જે કરવાનું છે 4 log x બેઝ m. તો આપણે કઈ રીતે કરીએ મિત્રો? તો આપણે સૌથી પહેલા બધા જ પદ માટે ચેન્જ ઓફ બેઝ યુઝ કરીએ, જેથી કરીને આ જે પાવર છે દરેક પદની અંદર એને આપણે આગળ લાવી શકીએ. તો હું આને લખું છું log x અપોન log m પ્લસ આને લખી શકાય log x સ્ક્વેર અપોન log m સ્ક્વેર પ્લસ log x ક્યુબ અપોન log m ક્યુબ પ્લસ log x રેઝ ટુ 4 અપોન log m રેઝ ટુ 4. તો આપણે અહીંયા કયો નિયમ યુઝ કર્યો છે? ચેન્જ ઓફ બેઝ, એટલે કે આધાર પરિવર્તન વાળો. આપણે અહીંયા ચારે પદમાં ક્યાંય આધાર નથી લખ્યો. એનું મિનિંગ છે કે આપણે આધાર બધાનો સેમ લીધેલો છે. હવે મિત્રો પ્રથમ પદને હું એમને એમ રાખું છું, log x અપોન log m. અહીંયા પાવર રૂલથી આ 2 ને આગળ લઈ લઈએ, સિમિલરલી આને પણ. તો આ થઈ જશે 2 log x અપોન 2 log m. આપણે આ બંને 2 ને આગળ લઈ લીધા પાવર રૂલથી. સિમિલરલી અહીંયા પણ આ 3 ને આપણે આગળ લઈ લઈએ, તો 3 log x અપોન 3 log m પ્લસ એ જ રીતે અહીંયા 4 ને આગળ લઈ લઈએ, તો 4 log x અપોન 4 log m. તો અહીંયા હું આ 2 ને કેન્સલ કરી શકું, આ 3 ને કેન્સલ કરી શકું, આ 4 ને કેન્સલ કરી શકું. તો આપણે જોઈ શકીએ છીએ કે log x અપોન log m, log x અપોન log m, log x અપોન log m, log x અપોન log m. તો ચારે પદમાં આ વસ્તુ સેમ છે અને વચ્ચે પ્લસની નિશાની છે, માટે હું આને લખી શકું 4 log x અપોન log m. હવે આપણે જે પ્રૂવ કરવાનું છે એની અંદર 4 તો આપણને મળી ગયું, આ log x બેઝ m છે. તો આને હું આધાર પરિવર્તનના રૂલથી જ રાઈટ ટુ લેફ્ટ વાળો પાર્ટ આપણે યુઝ કરીએ. તો આને હું લખી શકું 4 log x બેઝ m ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ. તો મિત્રો આપણે એક્ઝામ્પલને બરાબર ઓબ્ઝર્વ કરવાનો છે, આપણને શું આપેલું છે અને શું પ્રૂવ કરવાનું છે. જે બી વસ્તુ પ્રૂવ કરવાની છે એ આપણા ધ્યાનમાં હોવી જોઈએ અને એની સાથે સાથે આપણે સ્ટેપ ડેવલપ કરીશું તો આપણને બહુ જ ઇઝીલી આપણે એક્ઝામ્પલને પ્રૂવ કરી શકીશું. અત્યાર સુધી આપણે કિંમત શોધવાવાળા દાખલા અથવા કે મૂલ્ય શોધવાવાળા દાખલા, પછી સમીકરણવાળા દાખલા આપણે જોઈ ગયા, પછી પ્રૂવ ધેટ વાળા દાખલા આપણે જોઈ ગયા. હવે આપણે બીજા દાખલા જોઈએ છે, શરતી દાખલા. તો શરતી દાખલાનું મિનિંગ શું છે મિત્રો? કે આપણને કંઈક આપેલું હશે અને એને યુઝ કરીને આગળ આપણે કંઈક સાબિત કરવાનું છે. તો એના માટે આપણે એક બીજો સૂત્ર અથવા વર્કિંગ રૂલ અથવા નિયમ આપણે અહીં જોઈશું. સૂત્ર 8,
log x બેઝ a ઇઝ ઇક્વલ ટુ log y બેઝ a. જો આ મારી પાસે હોય એટલે કે x નો log અને y નો log સેમ છે સેમ બેઝ માટે, તો આના ઉપરથી હું કહી શકું ઇમ્પ્લાઇઝ x ઇઝ ઇક્વલ ટુ y. એટલે કે જો બે લોગના પદ સરખા હોય, બંનેના બેઝ સરખા હોય, તો આ x અને y પણ સરખા થશે. સિમિલરલી જો x ઇઝ ઇક્વલ ટુ y હોય તો હું એનું બંને બાજુ log લઉં સેમ બેઝ માટે, તો log x બેઝ એ ઇક્વલ ટુ log y બેઝ. એટલે આપણે લેફ્ટ ટુ રાઈટ બી લખી શકીએ, રાઈટ ટુ લેફ્ટ પણ લખી શકીએ. આનો આપણે યુઝ કરીશું એક્ઝામ્પલની અંદર. તો ફરીથી શરતી દાખલા અથવા કન્ડિશનલ એક્ઝામ્પલ, કંઈક કન્ડિશન કંઈક શરત આપણને આપેલી હશે અને એને યુઝ કરીને આપણે કંઈક સાબિત કરવાનું છે. તો આપણે એક્ઝામ્પલ જોઈએ. જો log a પ્લસ b બાય 2 ઇઝ ઇક્વલ ટુ 1/2 log a પ્લસ log b, આ આપણને આપેલું છે. આટલું પાર્ટ, આ પાર્ટ આપણને આપેલું છે. તો સાબિત કરો a ઇઝ ઇક્વલ ટુ b. એટલે આ શરત છે, આપણે કહી શકીએ કન્ડિશન. તો આને આપણે યુઝ કરીશું અને આને યુઝ કરીને આપણે a ઇક્વલ ટુ b સાબિત કરવાનું છે. ચલો તો આનો ઉકેલ જોઈએ. જે આપ્યું છે એ આપણે લઈ લઈએ પહેલા. હવે મિત્રો શરતી દાખલામાં આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે મારે પાસે જ્યારે બે પદ હોય, એક લેફ્ટ સાઈડમાં અને રાઈટ સાઈડમાં, તો એક સિંગલ પદ હોવું જોઈએ. જેમ અહીંયા log x બેઝ એ છે, log y બેઝ એ છે, તો આના ઉપરથી હું લખી શકું x ઇઝ ઇક્વલ ટુ y. તો અહીંયા પણ મિત્રો આપણી પાસે લેફ્ટ સાઈડમાં logનો એક પદ છે, રાઈટ સાઈડમાં આપણી પાસે logના બે પદ છે. તો આપણે બંને બાજુ એક પદ કરવા પડશે, જેથી કરીને આપણે આ નિયમનો ઉપયોગ કરી શકીશું. તો એના માટે આપણી પાસે જેટલા બી વર્કિંગ રૂલ છે એમાંથી કોઈ પણ વર્કિંગ રૂલનો આપણે યુઝ કરી શકીએ. તો સર્વપ્રથમ હું શું કરું છું, અહીંયા આ જે 1/2 છે એમાંથી આ 2 ને હું ક્રોસ મલ્ટિપ્લિકેશનથી અહીંયા આગળ લાવી દઉં છું. ચોકડી ગુણાકાર આપણે જે કહીએ છીએ, તો આ 2 આવી જશે આગળ, એટલે કે 2 ટાઈમ્સ log a પ્લસ b બાય 2 ઇઝ ઇક્વલ ટુ, હવે આપણી પાસે આ રહી ગયું. અહીંયા હું ગુણાકારનો નિયમ યુઝ કરું રાઈટ ટુ લેફ્ટ, તો આ થઈ જશે log a ઇન્ટુ b. અહીંયા આપણે log a પ્લસ log b છે, ત્યાં ગુણાકારનો નિયમ યુઝ કરી દીધો, તો આ થઈ ગયું log a ઇન્ટુ b. લેફ્ટ સાઈડ પર આ જે 2 છે એને મેં આગળ લીધું. તો શું હવે આપણે એને સરખાવી શકીશું, આ રૂલ યુઝ કરી શકીશું? જવાબ છે ના. કેમ? કારણ કે અહીંયા આપણી પાસે હજી આ 2 છે, અહીંયા બે logના પદ જ હોવું જોઈએ, log આગળ કંઈ હોવું જોઈએ નહીં. તો આ 2 ને હું અહીંયા પાવરમાં લઈ લઈશ, આપણા પાવર રૂલથી, ઘાતના નિયમથી. તો આ થઈ જશે log ઓફ a પ્લસ b બાય 2 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ log ઓફ a ઇન્ટુ b. તો અહીંયા લેફ્ટ સાઈડ પર logનો એક પદ છે, રાઈટ સાઈડ પર logનો એક પદ છે, બંનેના બેઝ આપેલા નથી એટલે આપણે સેમ છે એવું આપણે માની લઈશું. તો આ નિયમ યુઝ કરીને હું શું લખી શકીશ, x ઇઝ ઇક્વલ ટુ y. તો આના ઉપરથી હું શું લખી શકું, a પ્લસ b બાય 2 આખાનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ b. તો આટલું આપણને મળ્યું છે મિત્રો. હવે આપણે સાબિત શું કરવાનું છે, a ઇઝ ઇક્વલ ટુ b. તો આપણે કઈ રીતે સાબિત કરી શકીએ, તો આ જે ટર્મ છે એને હું એક્સપાન્ડ કરીશ, એનું થોડુંક સિમ્પ્લિફિકેશન કરીશ, તો આ આન્સર મને ઓટોમેટિક મળી જશે. તો આને હું લખી શકું a પ્લસ b નો સ્ક્વેર, આ જે વર્ગ છે હું બંનેને આપી દઉં છું, નીચે 2 છે એનો વર્ગ થઈ જશે 4 ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ b. હવે હું શું કરું છું, આ જે 4 છે એને ચોકડી ગુણાકારથી આગળ મલ્ટિપ્લિકેશનમાં લઈ જઈએ, ઇક્વલ ટુ ની રાઈટ હેન્ડ સાઈડમાં. તો આ થઈ જશે a પ્લસ b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ 4 આ બાજુ આવી જશે એટલે 4ab. હવે હું આ જે બ્રેકેટ છે એનું એક્સપાન્ડ કરી દઉં છું એટલે વર્ગ કરવાનું છે. તો a પ્લસ b હોલ સ્ક્વેરની ફોર્મ્યુલા આપણને ખ્યાલ છે, a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. તો આ થઈ જશે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4ab. હવે હું આ 4ab ટર્મને લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર લઈ આવું
તો આ થઈ જશે a સ્ક્વેર પ્લસ 2ab માઇનસ 4ab પ્લસ b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. તો પ્લસ 2ab માઇનસ 4ab એ થઈ જશે માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણને આ ખ્યાલ છે મિત્રો કે a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર શું થાય છે? તો એ થાય છે a માઇનસ બીનો વર્ગ. સો a માઇનસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. માટે હું લખી શકું a માઇનસ બી ઇક્વલ ટુ 0. ધેરફોર a ઇઝ ઇક્વલ ટુ બી, કે જે આપણે સાબિત કરવા માંગતા હતા. તો કન્ડિશનલ એક્ઝામ્પલમાં શું કરવાનું છે? આપણને જે આપેલું છે એનો આપણે યુઝ કરીશું અને જે પૂછેલું છે સાબિત કરવા માટે એ આપણે અહીંયા સાબિત કરવાનું છે. તે જ પ્રકારનો બીજો એક એક્ઝામ્પલ આપણે જોઈએ. તો અહીં આપણને આપેલું છે log ઓફ a માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ 1/2 log 3 પ્લસ 1/2 log a પ્લસ 1/2 log b. ને આની ઉપરથી આપણે સાબિત કરવાનું છે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5ab, અથવા આ પણ પૂછેલું હોઈ શકે a બાય બી પ્લસ બી બાય ઇઝ ઇક્વલ ટુ 5. તો ફરી મિત્રો આપણે ક્યાંથી સ્ટાર્ટ કરીશું? એક્ઝામ્પલમાં જે આપણને આપેલું છે તે, એટલે કે log ઓફ a માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ 1/2 log 3 પ્લસ 1/2 log a પ્લસ 1/2 log b. મિત્રો આપણે યાદ રાખીશું જ્યારે આપણે log a ઇઝ ઇક્વલ ટુ log b હોય તો એના ઉપરથી આપણે a ઇઝ ઇક્વલ ટુ b લખી શકીએ, કે જે આપણે પ્રીવિયસ સ્લાઇડમાં જોઈ ગયા છીએ. તો અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર આપણી પાસે logનું એક પદ છે, પણ જમણી બાજુ આપણી પાસે logના 3 પદ છે અને ત્રણેય પદો વચ્ચે સરવાળાની નિશાની છે. તો આપણે અહીંયા ગુણાકારનો નિયમ બહુ ઇઝીલી યુઝ કરી શકીએ, પણ એના માટે સર્વપ્રથમ હું જે એની આગળ જે કોન્સ્ટન્ટ છે એને હું અહીંયા કોમન લઈ લઉં છું. તો આપણને શું મળશે? વન બાય ટુ આપણે કોમન લઈ લીધા, સામાન્ય લઈ લીધા. સો log 3 પ્લસ log a પ્લસ log b. So log of a minus b is equal to, હવે આ જે 2 છે એને હું ક્રોસ મલ્ટિપ્લિકેશનથી અહીંયા લાવી શકું અને આ જે છે આટલો પોર્શન અહીંયા ગુણાકારનો નિયમ આપણે યુઝ કરી દઈએ તો આ થઈ જશે log of 3 into a into b આપણા ગુણાકારના નિયમથી. હવે અહીંયા લોગનું એક પદ છે લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ બી. અત્યારે આ 2 ને મારે કંઈક સેટ કરવો પડશે. તો 2 ને સેટ કરવા માટે આપણે શું કરીશું મિત્રો? એને હું લઈ જઈશ પાવર રૂલથી અહીંયા આગળ. તો એ થઈ જશે log of a minus b square is equal to log of 3ab. તો હવે આ સ્ટેપ પર આપણે જોઈ શકીએ છીએ કે લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર લોગનો એક પદ છે, રાઈટ હેન્ડ સાઈડ ઉપર લોગનો એક પદ છે. તો આને હું કમ્પેર અહીંયા કરું તો આની ઉપરથી આપણે જે આગળ પ્રીવિયસ જોઈ ગયા હતા આ જે નિયમ છે આપણો કે log x base a is equal to log y base a implies x is equal to y. એને આપણે યુઝ કરીએ તો આના ઉપરથી આપણને મળશે a minus b whole square is equal to 3ab. હવે આપણે આ સાબિત આ કરવાનું છે મિત્રો, આ અને પછી આપણે આ પણ સાબિત કરીશું. તો એ કઈ રીતે કરી શકીએ? તો ત્યાં આપણે જોઈ શકીએ છીએ a સ્ક્વેર અને b સ્ક્વેરના પદો છે. તો અહીંયા આપણે આને એક્સપાન્ડ કરી દઈએ તો a માઇનસ b હોલ સ્ક્વેરની ફોર્મ્યુલા ઇઝ ઇક્વલ ટુ 3ab. હવે ત્યાં આપણે અહીંયા 5ab લાવવાનું છે, આપણી પાસે અહીંયા 3ab છે. તો હું આ માઇનસ 2ab ને રાઈટ હેન્ડ સાઈડ ઉપર લઈ જાઉં તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3ab પ્લસ 2ab. So this will be equal to a square plus b square is equal to 5ab. એટલે કે મિત્રો આપણું જે આ પહેલું રિઝલ્ટ છે એ અહીંયા પ્રૂવ થઈ ગયું છે. તો આની જગ્યાએ જો આપણને આ રિઝલ્ટ પ્રૂવ કરવા માટે કીધું હોય તો આપણે કઈ રીતે લાવી શકીએ? તો આપણે જોઈએ અહીંયા a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર છે, એની જગ્યાએ અહીંયા a બાય બી પ્લસ બી બાય એ છે
અને અહીંયા 5 એકલો છે, એની સાથે AB નથી, તો આપણે શું કરી શકીએ, અહીંયા AB થી આપણે એને ડિવાઈડ કરી દઈએ, એટલે કે AB વડે ભાગતા શું મળશે આપણને, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર અપોન AB. આપણે લેફ્ટ સાઈડ પણ ભાગવાના છે અને રાઈટ સાઈડ પણ ભાગવાના છે. આ જે AB છે એ બંને સાથે જશે, એટલે કે a સ્ક્વેર અપોન AB પ્લસ b સ્ક્વેર અપોન AB ઇઝ ઇક્વલ ટુ આ AB કેન્સલ થઈ ગયા, એટલે અહીંયા આપણને મળી ગયું 5. હવે આ a સ્ક્વેર અપોન AB છે, એટલે કે એક સ્ક્વેર વાળો જે પદ છે એમાંથી એક આ a સાથે કેન્સલ થશે, તો ઉપર રહેશે આપણી પાસે એક a અને નીચે રહેશે આપણી પાસે b પ્લસ સિમિલરલી અહીંયા પણ અહીંયા b સ્ક્વેર છે, નીચે એક b છે, તો એક b કેન્સલ થઈ જશે, એટલે કે b બાય a ઇઝ ઇક્વલ ટુ 5, કે જે આપણે સાબિત કરવા માંગીએ છીએ. તો આપણને રકમમાં આ પૂછ્યું હોય સાબિત કરવાનું, તો આપણે અહીં સુધી અટકાવી દઈશું. જો આની જગ્યાએ આપણને આ આપ્યું હોય તો આપણે આવા 2-3 સ્ટેપ એડ કરીને આ પણ પ્રૂવ કરી શકીએ છીએ. હવે મિત્રો આપણે થોડાક સમીકરણ ઉકેલો એવા પ્રકારના એક્ઝામ્પલ કરવાના છે. તો અહીંયા જે પહેલું એક્ઝામ્પલ છે log 64 બેઝ x ઇક્વલ ટુ 3. તો આ પ્રકારના એક્ઝામ્પલ કઈ રીતે આપણે કરી શકીએ, તો આપણે લોગેરિધમિક ફોર્મ પરથી એક્સપોનેન્શિયલ ફોર્મ એટલે કે લઘુગુણક ફોર્મ પરથી ઘાતાંકીય સ્વરૂપ જોઈ ગયા છે અને ઘાતાંકીય સ્વરૂપ પરથી લઘુગુણક ફોર્મ, તો એનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. તો આપણે એકવાર ફરી અહીંયા એને કન્સેપ્ટને રિવાઇઝ કરીએ. a રેઝ ટુ x ઇઝ ઇક્વલ ટુ y હોય તો એને આપણે લોગમાં કઈ રીતે કન્વર્ટ કરતા હતા, લોગ, કોનો લોગ, જવાબનો, એટલે કે y. બેઝ શું રહેશે, જે અહીંયા બેઝ છે એટલે કે a ઇઝ ઇક્વલ ટુ લોગના જવાબમાં આ ઘાત આવશે એટલે કે x. તો આ જે આપણે સ્ટાર્ટિંગમાં કરી ગયા છીએ એનું આપણે યુઝ કરીશું ઘાતાંકીય સ્વરૂપમાંથી લઘુગણક સ્વરૂપ અને લઘુગણકમાંથી ઘાતાંકીય સ્વરૂપ. તો અહીંયા આપણી પાસે છે log 64 બેઝ x ઇક્વલ ટુ 3. તો બહુ જ સિમ્પલ છે મિત્રો. સૌથી પહેલા હું આને શું કરીશ, લઘુગણક ફોર્મ પરથી ઘાતાંકીય સ્વરૂપમાં લખીશ. તો શું થઈ જશે, પહેલા બેઝ લખી દઉં છું, પછી જે લોગનો આન્સર છે એ એની પાવરમાં જશે ઇઝ ઇક્વલ ટુ જેનો લોગ છે એટલે કે 64. તો તમે અહીંયા બી જોઈ શકશો, પહેલાં આપણે બેઝ લખીએ છીએ, પછી જે લોગનો આન્સર છે એની પાવરમાં જશે અને જેનો લોગ છે એ આના જવાબમાં આવશે. તો આપણે લોગેરિધમિક ફોર્મ પરથી ઘાતાંકીય સ્વરૂપ લખી દીધું. તો આને હું હવે લખી શકું છું x ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 64 ને આપણે ક્યુબમાં દર્શાવવો હોય તો 4 ક્યુબ આપણે લખી શકીએ. 4 ઇન્ટુ 4 16, 16 ઇન્ટુ 4 64. સો x ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 4 ક્યુબ માટે હું અહીંયા લખી શકું x ઇઝ ઇક્વલ ટુ 4. તો આ જે સમીકરણ છે એનો આન્સર છે x ઇઝ ઇક્વલ ટુ 4. જો તમે ઈચ્છો તો અહીંયા આગળ xની વેલ્યુ 4 મૂકો, એને ઉકેલો તો આપણને 3 વેલ્યુ મળી જશે. બીજો એક્ઝામ્પલ લઈએ. આ બંને એક્ઝામ્પલમાં શું ચેન્જ છે, અહીંયા x બેઝમાં હતો, અહીં x નો લોગ છે. તો આપણે કરવાનું એ જ છે, લોગેરિધમિક ફોર્મ પરથી આપણે ઘાતાંકીય સ્વરૂપમાં ફેરવી દઈશું. તો આ થશે, પહેલા બેઝ લખીએ 2, એની પાવરમાં લોગનો આન્સર એટલે કે 5 ઇઝ ઇક્વલ ટુ x. સો x ઇઝ ઇક્વલ ટુ 2 રેઝ ટુ 5, તો x ની કિંમત થઈ ગઈ 32. જો તમે 2 ઇન્ટુ 2 5 ટાઈમ કરશો તો આપણને 32 જવાબ મળશે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે, log ઓફ x પ્લસ 2 બેઝ 3 ઇઝ ઇક્વલ ટુ 4. તો આ એક્ઝામ્પલમાં બી એ જ રીતે આપણે કરવાનું છે. સર્વપ્રથમ હું અહીંયા ઘાતાંકીય સ્વરૂપમાં કન્વર્ટ કરીશ. પહેલાં હું લખી દઉં છું બેઝ, એની ઘાતમાં આવી જશે લોગનો જવાબ એટલે કે 4 ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 2. ફરીથી મિત્રો, પહેલાં આપણે બેઝ લખી દીધો, એની ઘાતમાં લોગનો જે જવાબ છે એ આવી ગયો ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 2. હવે આપણે આને સિમ્પ્લિફાય કરી દઈએ. x પ્લસ 2 ને હું આગળ લખી દઉં છું લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર ઇઝ ઇક્વલ ટુ 3 રેઝ ટુ 4. સો 3 રેઝ ટુ 4 ઇઝ વોટ, 3 ઇન્ટુ 3 9, 9 ઇન્ટુ 3 27, 27 ઇન્ટુ 3 81. તો અહીંયા 81 આવશે. સો x ઇઝ ઇક્વલ ટુ 81
-2. સો x ઇઝ ઇક્વલ ટુ 79 એ આપણો આન્સર થઈ ગયો. તો આ રીતે આપણે આ ટાઈપના એક્ઝામ્પલને બહુ જ ઇઝીલી સોલ્વ કરી શકીએ છીએ. આપણે લોગેરિધમિક ફોર્મ પરથી એક્સપોનેન્શિયલ ફોર્મ લખવાનું છે, પછી એ સિમ્પલ એલ્જેબ્રિક ઇક્વેશન થઈ જશે, એને આપણે ઉકેલી શકીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 3 log x base 3 ઇઝ ઇક્વલ ટુ 25. તો આ એક્ઝામ્પલને આપણે કઈ રીતે કરી શકીએ મિત્રો? અહીંયા 3 ની પાવરમાં આપણી પાસે છે 2 log x base 3. તો આપણે આનું સિમ્પ્લિફિકેશન કરી શકીએ. 3 raised to log x, આ જે 2 છે એને હું લઈ જઉં છું આની ઘાતમાં. કેમ આપણે એને ઘાતમાં લઈ જવા માંગીએ છીએ? કેમ કે આપણી પાસે મિત્રો આવી એક ફોર્મ્યુલા છે, a raised to log x base a is equal to x. એટલે કે જો આ બેઝ અને આ બેઝ સરખા થઈ જશે તો જવાબ આપણો x આવી જશે. તો અહીંયા આપણે આ જે બેઝ છે અને આ બેઝ છે એ સરખા છે, પણ અહીંયા આપણને 2 પ્રોબ્લેમ કરે છે, એટલે 2 ને હું અહીંયા પાવરમાં લઈ જઉં છું. તો હવે આની મદદથી આ બાજુ લેફ્ટ સાઈડનો આન્સર થઈ જશે x સ્ક્વેર which is equal to 25. so x is equal to 5. આમ તો મિત્રો આના આપણને બે જવાબ મળે. જ્યારે બી આપણે x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 25 ને સોલ્વ કરીએ તો x ની વેલ્યુ આપણને +5 અને -5 બંને મળશે, પણ અહીં આપણે x ની વેલ્યુ -5 લેવાની નથી, કારણ કે x ની વેલ્યુ નેગેટિવ એલાઉડ નથી, જે આપણે આગળ લોગેરિધમની કન્ડિશન્સ જોઈ ગયા છીએ. માટે અહીં આપણે જવાબમાં ફક્ત x ઇઝ ઇક્વલ ટુ 5 જ લખવાનો છે. બીજા એક્ઝામ્પલ જોઈએ. log x base 5 base 2 ઇઝ ઇક્વલ ટુ 1. તો મિત્રો આપણે અહીંયા જોઈ શકીએ છીએ, અહીંયા આપણી પાસે લોગના બે પદ છે, લોગની અંદર બીજો લોગ છે. આ એક્ઝામ્પલમાં જોઈએ તો લોગની અંદર એક લોગ, આની અંદર બીજો લોગ, એટલે લોગ વાળા આપણી પાસે કુલ 3 પદો છે. તો આવા એક્ઝામ્પલને આપણે કઈ રીતે સોલ્વ કરી શકીએ? એક કરતાં વધારે 2 હોય, 3 હોય, 4 હોય, ગમે તેટલા હોય. તો મિત્રો આપણે જે ફોર્મ્યુલા જોઈ ગયા છીએ a raised to x is equal to y પરથી log y base a is equal to x. તો આજ આપણે યુઝ કરવાનું છે લોગેરિધમ પરથી ઘાતાંકીય સ્વરૂપમાં આવવા માટે અને ઘાતાંકીય સ્વરૂપમાંથી લોગેરિધમિક ફોર્મમાં જવા માટે. તો આ એક્ઝામ્પલમાં હું શું કરીશ? તો આપણે સૌ પ્રથમ જે 12 વાળો લોગ છે એને ધ્યાને લેવાનો છે. એટલે અહીંયા સૌથી બહાર છે આ વાળો લોગ. આ એક્ઝામ્પલની વાત કરીએ તો અહીંયા સૌથી બહાર છે આ વાળો લોગ. તો એ લોગને આપણે ધ્યાનમાં રાખવાનો છે. તો આ થઈ ગયો આપણો લોગની અંદર છે log x base 5. આને હું માની લઉં છું કે આ આપણો y છે. આટલું જે આખું પોર્શન છે એ આપણો y થઈ ગયો, આ વાળો. આ જે 2 છે એ આપણું બેઝ છે અને એનો જે જવાબ છે એ x છે. એવું સમજીને આપણે આને કન્વર્ટ કરીશું. સૌપ્રથમ આપણે બેઝ લખીશું. તો બેઝ છે 2. 2 ની પાવરમાં આ જે લોગનો આન્સર છે એટલે કે 1. ધીસ ઇઝ ઇક્વલ ટુ આ જે આપણે લખીએ છીએ y એ આવશે, એટલે આપણા y ની જગ્યાએ છે અહીંયા log x base 5. માટે આ થઈ ગયું log x base 5 ઇઝ ઇક્વલ ટુ 2. તો તમે અહીં જોઈ શકો છો આપણી પાસે બે લોગના પદ હતા. થોડુંક સિમ્પ્લિફિકેશન કર્યા પછી આપણે કન્વર્ટ કર્યું ઘાતાંકી ફોર્મમાં, તો એક લોગ વાળું ફોર્મ અહીંયા જતું રહ્યું. હવે એક્સપ્રેશનમાં આપણી પાસે એક લોગેરિધમિક ફોર્મ રહ્યું છે. અને ફરીથી આપણે કન્વર્ટ કરીએ, કારણ કે આપણે x ની વેલ્યુ શોધવાની છે. તો ફરીથી સૌથી પહેલા બેઝ લખીશું એટલે કે 5, પાવરમાં લોગનો જવાબ એટલે કે 2 ઇઝ ઇક્વલ ટુ x આવી જશે. સો માટે x ની વેલ્યુ થઈ ગઈ 25. તો આ રીતે બે લોગ વાળા પદ હોય, લોગની અંદર લોગ, તો અંદર જે લોગ છે એને આપણે આવી રીતે y કન્સિડર કરી લઈશું. એટલે જે સૌથી બહારનો લોગ છે એ આપણે ધ્યાને લેવાનો છે, એને ઘાતાંકીય સ્વરૂપમાં કન્વર્ટ કરીશું તો આપણો એક લોગ ઓછો થઈ જશે. ચલો મિત્રો આ વાળો એક્ઝામ્પલ જોઈએ. આને કઈ રીતે સોલ્વ કરીશું? તો લોગના 3 પદો છે, તો સૌથી બહાર વાળો લોગ લઉં છું. આ જે આખું પદ છે અંદર એને હું
વાય કન્સિડર કરી લઉં છું કે આ મારો વાય છે. તો log y ટુ ધ બેઝ a, આપણા કેસમાં a ની વેલ્યુ 2 છે, ઇઝ ઇક્વલ ટુ 1. એટલે આ 1 જે છે એ x છે. તો માટે આને આપણે કન્વર્ટ કરીએ ઘાતાંકીય સ્વરૂપમાં તો શું થઈ જશે? સર્વપ્રથમ આપણે આનો આ બેઝ લખીશું એટલે કે 2 ની પાવરમાં આનો જે જવાબ છે એટલે કે 1 ઇઝ ઇક્વલ ટુ આ y. એટલે શું થઈ જશે? log of x બેઝ 2 અને એનો બેઝ થઈ ગયો 3. તો આપણે જોઈ શકીએ છીએ મિત્રો log વાળો એક પદ અહીંયા ઓછો થઈ ગયો છે. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ, આને હું પહેલા લખી દઉં છું, log of log x બેઝ 2 બેઝ 3 ઇઝ ઇક્વલ ટુ 2. તો હવે આ જે એક્ઝામ્પલ છે એ આની જેમ કન્વર્ટ થઈ ગયો. લોગના બે પદો છે તો ફરીથી આપણે બેમાંથી એક પદને ઓછા કરીશું. કઈ રીતે કરીશું મિત્રો? તો સૌથી બહારવાળો લોગ આપણે કન્સિડર કરવાનો છે. આ જે છે આ આપણા માટે બની ગયું આ y અને આ જે છે તે x છે. તો શું લખીએ? સર્વપ્રથમ બેઝ લખી દઈએ એટલે કે 3, એની પાવરમાં લોગનો જવાબ એટલે કે 2 ઇઝ ઇક્વલ ટુ આ આવી જશે એટલે કે y. તો એ થઈ જશે log of x બેઝ 2. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ, આને હું આગળ લખી દઉં છું, log of x બેઝ 2 ઇઝ ઇક્વલ ટુ 9. તો હવે અહીં આપણી પાસે લોગનો એક પદ રહી ગયો. ફરીથી આપણે આ લોગરિધમિક ફોર્મથી ઘાતાંકીય સ્વરૂપમાં લખીએ તો સર્વપ્રથમ લખીશું 2, એની પાવરમાં આવી જશે લોગનો જવાબ એટલે કે 9 ઇઝ ઇક્વલ ટુ x. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ x ઇઝ ઇક્વલ ટુ 2 રેઝ ટુ 9. સો 2 રેઝ ટુ 9 જો તમે 2 ઇન્ટુ 2 9 ટાઈમ્સ કરશો તો આપણને આનો આન્સર મળશે 512. તો અહીંયા શું કર્યું મિત્રો? આપણી પાસે એક્ઝામ્પલમાં લોગના 3 પદો હતા. આપણે એકવાર કન્વર્ટ કર્યું આને તો અહીંયા એક લોગવાળો પદ ઓછો થઈ ગયો, 2 લોગવાળા પદ થઈ ગયા. ફરીથી આપણે કન્વર્ટ કરીએ છીએ તો ફરીથી આપણને અહીંયા એક લોગનો પદ ઓછો થઈ ગયો અને ફરી આપણે એને કન્વર્ટ કરીએ તો આપણને એક્સની વેલ્યુ મળી જાય છે. તો આ રીતે લોગના 2 પદ હોય કે 3 પદ હોય કે 4 પદ હોય તમે બહુ ઇઝીલી એક્ઝામ્પલને સોલ્વ કરી શકો. નેક્સ્ટ એક્ઝામ્પલ છે log of x plus 5 base 2 plus log of x minus 2 base 2 is equal to 3. તો અહીંયા મિત્રો આપણી પાસે લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર લોગના 2 પદો છે અને બંને પદો એડિશનમાં છે. તો આપણે શું કરીશું? બંને પદો એડિશનમાં છે માટે ગુણાકારનો નિયમ યુઝ કરીને આપણે એને ભેગા કરી શકીએ. તો આને હું લખી શકું છું log of x plus 5 ઇન્ટુ x માઇનસ 2 અને એનો બેઝ થઈ ગયો 2 અને આપણે બ્રેકેટમાં રાખીએ આ બંનેનો મલ્ટિપ્લિકેશન ઇઝ ઇક્વલ ટુ 3. અને મિત્રો આપણે યાદ રાખીશું આવું આપણે જ્યારે બી કરવું હોય તો એના બેઝ સેમ હોવા જોઈએ તો જ આપણે આ પ્રક્રિયા કરી શકીએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બંનેના બેઝ સેમ છે. સો નાઉ ધીસ ઇઝ ઇક્વલ ટુ log of, આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરી દઈએ. So x into x, x square, x into minus 2, minus 2x. હવે 5 થી મલ્ટીપ્લાય કરીએ તો 5x minus 10 is equal to 3 અને આનો બેઝ છે 2. So this is equal to log of x square minus 2x plus 5x. તો આ થઈ જશે plus 3x minus 10 is equal to 3 અને આનો બેઝ છે 2. તો હવે આ અંદરનું સિમ્પ્લિફાય થઈ ગયું છે. હવે આ લોગનું સિમ્પલ પદ થઈ ગયું. અહીંયા પ્લસ હતા બંનેને આપણે ભેગા કરી દીધા. હવે આપણે શું કરીએ? હવે આપણે આ લોગરિધમિક ફોર્મ પરથી ઘાતાંકીય ફોર્મ લખીએ તો શું થઈ જશે? સૌ પ્રથમ હું લખીશ બેઝ એટલે બેઝ છે આપણો 2, એની પાવરમાં આવી જશે લોગનો જવાબ એટલે કે 3 ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ 3x માઇનસ 10. તો આ થઈ જશે. આને હું અહીંયા આગળ લખું છું x square plus 3x minus 10 is equal to 2 cube એટલે કે 8. તો આને હું લખી શકું x square plus 3x minus 10. આ 8 લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર આવશે એટલે minus 8 થઈ જશે is equal to 0. So x square plus 3x minus 18 minus 10 minus 8 minus 18 is equal to 0. તો હવે મિત્રો આ બની ગયું છે આપણું
દ્વિઘાત સમીકરણ એટલે કે ક્વોડ્રેટિક ઇક્વેશન. હવે આપણે આ ક્વોડ્રેટિક ઇક્વેશનને સોલ્વ કરવાનું છે. તો આપણી પાસે ક્વોડ્રેટિક ઇક્વેશન છે x² + 3x - 18 = 0. હું આને ફરીથી અહીંયા લખું છું. આના આપણે અવયવ પાડવાના છે, ફેક્ટર. ફેક્ટર કઈ રીતે પાડીશું? -18 × x² નો કોએફિશિયન્ટ છે 1, એટલે -18 ના આપણે એવા બે પાર્ટ પાડવાના છે કે જેનું મલ્ટિપ્લિકેશન થાય -18 અને જેનું એડિશન થાય 3. તો એ શું થશે મિત્રો? સો x² + 6x - 3x - 18 = 0. તો અહીં આપણે જોઈ શકીએ છીએ +6 અને -3 નું મલ્ટિપ્લિકેશન થશે -18 અને આ બંનેનું એડિશન થશે +3. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ, આ બંને પદોમાંથી આપણે x સામાન્ય લઈ લઈએ તો આપણને મળશે x + 6. આ બંને પદોમાંથી આપણે -3 કોમન લઈ લઈએ તો આપણને મળશે x + 6 = 0. આ બંનેમાંથી આપણે x + 6 બહાર લઈ લઈએ તો આપણને મળશે અહીંયા x મળી જશે અને અહીંયા આપણને મળશે -3 = 0. માટે x + 6 = 0 અથવા x - 3 = 0. તો અહીંયા આપણને મળશે x = -6 અહીંયા આપણને મળશે x = 3. તો આપણને x ની અહીંયા બે વેલ્યુ મળી, -6 અને x = 3. પરંતુ આપણે આ નેગેટિવ નંબર લઈ શકતા નથી, માટે આ શક્ય નથી. માટે આપણો આન્સર થઈ જશે x = 3. તો આ રીતે તમારી પાસે લેફ્ટ સાઈડમાં લોગના બે પદો હોય તો એને તમે ભેગા કરો અને પછી લોગેરિધમિક ફોર્મ પરથી એક્સપોનેન્શિયલ ફોર્મમાં એટલે કે ઘાતાંકીય ફોર્મમાં કન્વર્ટ કરો અને પછી એને ઉકેલી શકાય. નેક્સ્ટ એક્ઝામ્પલ છે મિત્રો, log x - log x - 2 = log 5. ફરીથી આપણે x ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો કઈ રીતે કરી શકીએ આપણે? મારે લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર આ સબટ્રેક્શનમાં છે, બંનેના બેઝ કંઈ આપેલા નથી એટલે સેમ છે. તો આને હું લખી શકું log of x upon x - 2 = log 5. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે બંને બાજુ લોગના એક જ પદ છે અને બંનેના બેઝ સેમ છે. તો આપણે જે હમણાં સૂત્ર કરી ગયા કે log x = log y, તેના ઉપરથી આપણે x = y લખી શકીએ. તો આની ઉપરથી હું લખી શકું છું x upon x - 2 = 5. એટલે આ બંને સરખા થઈ ગયા. હવે આપણે આને સોલ્વ કરી દઈએ. સો x = 5 × x - 2. So this is equal to 5x - 10. આ -10 છે એને આપણે આ બાજુ લાવી દઈએ એટલે +10 થઈ જશે = 5x - x. તો 5x - x is 4x = 10. આના જવાબને મેં લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર લખ્યા છે અને 10 ને રાઈટ હેન્ડ સાઈડ ઉપર લખી દીધા. સો x = 10/4. So we can write x = 5/2. અને કેન્સલ કરીએ તો આપણને 5/2 મળી જશે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે 4 log 5 × log x upon log 25 = log 125. તો અહીંયા ફરીથી આપણે x ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી છે. તો કઈ રીતે કરી શકીએ આપણે? સો 4 log 5 × log x upon આ જે log 25 છે, શું હું એને log 5 બનાવી શકું કોઈ રીતે? જો હું એને log 5 બનાવી શકીશ તો આ log 5 અને નીચેનો log 5 એ કેન્સલ થઈ શકે. તો આપણે એને બનાવી શકીએ છીએ. કઈ રીતે? log 25 ને હું લખી શકું log 5². This is equal to log 125. હવે આ સ્ક્વેર જે છે એને હું પાવર રૂલથી આગળ લઈ લઉં. સો 4 log 5 × log x upon 2 log 5 = log 125. તો આ થઈ ગયું 2 દુ 4. આ log 5 કેન્સલ.
માટે આપણી પાસે થઈ ગયું 2 log x ઇઝ ઇક્વલ ટુ log 125. ફરી અહીંયા લેફ્ટ સાઈડ ઉપર log x છે, પણ અહીંયા આ 2 છે, તો 2 નું હું શું કરી શકું? પાવર રૂલથી અહીંયા x ની ઘાતમાં લઈ જઈ શકીએ. તો આ થઈ જશે log of x square is equal to log of 125. તો હવે log x is equal to log y, તો આની ઉપરથી હું શું કહી શકું? x square is equal to 125. so x square is equal to 125 માટે x is equal to થઈ ગયા રૂટ 125. તો આને હું લખી શકું x is equal to 25 into 5 માટે x is equal to 25 નું વર્ગમૂળ થઈ જશે 5 અને રૂટ 5 ને આપણે અંદર જ રાખીએ તો x ની વેલ્યુ આપણને મળી ગઈ 5 રૂટ 5. બીજો એક્ઝામ્પલ આપણે લઈએ છીએ. અહીંયા આપણી પાસે લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર 3 પદ આપેલા છે. 3 પદમાં જે આપણે બેઝ જોઈ શકીએ છીએ એ x છે ઇઝ ઇક્વલ ટુ અહીંયા 6 આપેલું છે. તો આને આપણે કઈ રીતે કરી શકીએ? તો આપણે લોગના 3 પદ છે તેને આપણે સાથે લઈ લઈએ, એટલે કે log of 3 into 9 into 27 base x is equal to 6. હવે આપણે આ જે લોગરિધમિક ફોર્મ છે એને ઘાતાંકીય સ્વરૂપ એટલે કે એક્સપોનેન્શિયલ ફોર્મમાં લખીએ તો આ થઈ જશે. સર્વપ્રથમ આપણે લખી દઈએ બેઝ એટલે કે x, એની ઘાતમાં લોગનો જવાબ એટલે કે આવી જશે 6 ઇઝ ઇક્વલ ટુ 3 into 9 into 27. તો હવે x ની વેલ્યુ કઈ રીતે ફાઇન્ડ કરીએ? અહીંયા x ની પાવર છે 6, તો આને બી હું કોઈકની 6 પાવર તરીકે શું લખી શકું? તો આપણે ચેક કરીએ. So x raised to 6 this is equal to 3, 9 ને હું લખી શકું 3 સ્ક્વેર, 27 ને હું લખી શકું 3 ક્યુબ એટલે કે 3 નો ઘન. So this is equal to x raised to 6 is equal to અહીંયા 3 ની ઘાત છે 1, 3 ની ઘાત છે 2, 3 ની ઘાત છે 3, ત્રણે ગુણાકારમાં છે, આધાર સરખા છે તો ઘાતનો સરવાળો થઈ જશે એટલે 1 plus 2 plus 3. So this is equal to 3 raised to 6. So x raised to 6 is equal to 3 raised to 6 માટે આપણે શું કહી શકીએ? x is equal to 3. અહીંયા આપણને x ની વેલ્યુ 3 મળે છે. તો મિત્રો આપણે ઘણા બધા પ્રકારના દાખલા જોઈ ગયા. કિંમત શોધવાવાળા દાખલા, એક પદ કરતાં વધારેવાળા દાખલા, સાબિત કરવાવાળા દાખલા, પછી આપણે વેલ્યુ ફાઇન્ડ કરી, સમીકરણ સોલ્વ કરો, એવા એક્ઝામ્પલ કરી ગયા. હવે થોડાક અલગ પ્રકારના એક્ઝામ્પલ જોઈએ. log of root x square plus 1 plus x plus log of root x square plus 1 minus x is equal to 0. સાબિત કરો ટાઈપનો જ એક એક્ઝામ્પલ છે, ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં પૂછાતો હોય છે. તો હું અહીંયા ડાબી બાજુથી શરૂ કરું છું. ડાબી બાજુમાં આપણને આપેલું છે log of root x square plus 1 plus x plus log of x square plus 1 minus x. હવે મિત્રો આપણે અહીંયા લોગના બે પદો છે, બંનેના બેઝ આપેલા નથી એટલે કે બેઝ સેમ છે, તો આપણે એને ગુણાકારના નિયમથી લખી શકીએ log of root x square plus 1 plus x into root x square plus 1 minus x log x plus log y is equal to log x into y, જે આપણો ગુણાકારનો નિયમ છે. તો આ બંનેને આપણે અહીંયા ગુણાકાર કરી દીધા. સો this is equal to, હવે આનું મલ્ટિપ્લિકેશન કઈ રીતે કરીએ? તો આપણી પાસે જે ફોર્મ્યુલા છે a plus b into a minus b is equal to થાય છે a square minus b square. તો અહીં આપણી પાસે a બરાબર શું છે મિત્રો? તો a બરાબર છે રૂટ એક્સ સ્ક્વેર પ્લસ 1, અહીંયા બી અને b બરાબર શું છે? x. તો a પ્લસ બી, a માઇનસ બી, તો શું થઈ જશે ફોર્મ્યુલાથી? a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો અહીંયા આપણને શું મળશે? એક્સ સ્ક્વેર પ્લસ 1, આ a ની વેલ્યુ છે એટલે કે a નો સ્ક્વેર માઇનસ b નો સ્ક્વેર, b છે x
તો આ આપણને મળી ગયું. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ log ઓફ રૂટ એક્સ સ્ક્વેર પ્લસ 1 છે, રૂટનો આપણે વર્ગ કરીશું તો રૂટ જતો રહેશે, તો આ થઈ જશે એક્સ સ્ક્વેર પ્લસ 1 માઇનસ અહીંયા એક્સનો સ્ક્વેર. તો અહીંયા આપણે જોઈ શકીએ એક્સ સ્ક્વેર પોઝિટિવ છે, આ એક્સ સ્ક્વેર નેગેટિવ છે, તો આ બંને ટર્મ કેન્સલ થઈ જશે. આપણને મળશે log ઓફ 1 અને આપણે જાણીએ છીએ log 1 ઇઝ ઇક્વલ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ. તો આ રીતે આપણે આ પ્રકારના એક્ઝામ્પલને સોલ્વ કરી શકીએ છીએ. હવે મિત્રો આપણે જે લોગેરિધમ ભણી ગયા છીએ એની અંદર બે પ્રકારના લોગેરિધમ છે, એ આપણે જોવા છે. એક સામાન્ય લઘુગુણક એટલે કે કોમન લોગેરિધમ અને બીજું જે છે પ્રાકૃતિક લઘુગુણક એટલે કે નેચરલ લોગેરિધમ. તો આ બંને લોગેરિધમમાં શું ડિફરન્સ છે? તો આપણે અત્યાર સુધી જે લોગેરિધમ જોઈ ગયા એની અંદર કોઈ બી આપણે બેઝ લેતા હતા, એક્ઝામ્પલમાં આપણને જે આપેલો હોય અથવા ચેન્જ ઓફ બેઝ માટે આપણે જે બેઝ લેવો લઈ શકીએ, બેઝ ના આપેલો હોય તો બંનેનો બેઝ સેમ છે એવું આપણે માનતા હતા. અહીંયા આગળ સામાન્ય લઘુગુણકનું શું મિનિંગ છે? કોમન લોગેરિધમ કે જેનો બેઝ એટલે કે આધાર 10 હોય એને આપણે કોમન લોગેરિધમ કહીએ છીએ. તો કોમન લોગેરિધમ સામાન્ય લઘુગુણક એટલે શું? કે જેનો બેઝ આધાર 10 હોય. આ ક્યાં આગળ યુઝ થાય છે? તો ભૌતિક શાસ્ત્ર એટલે કે ફિઝિક્સ અને વ્યાજની ગણતરી એટલે ઇન્ટરેસ્ટ આપણે કેલ્ક્યુલેટ કરવું હોય ત્યારે આપણે સામાન્ય લઘુગુણકનો યુઝ કરીએ છીએ. તમે બુક વાંચતા હશો, મેથ્સની બુક અથવા કોઈ ફિઝિક્સની કે એવી કોઈ બુક જોતા હશો તો એના અંતમાં એક લોગેરિધમનો એક ટેબલ આપેલો હોય છે, કોષ્ટક આપેલું હોય છે, તો એ સામાન્ય લઘુગુણક માટેનું ટેબલ હોય છે. તો આ જે સામાન્ય લઘુગુણક છે એને આપણે આ રીતે લખીએ છીએ log x બેઝ 10. તો આ આપણું સામાન્ય લોગેરિધમ છે. પ્રાકૃતિક લઘુગુણક અથવા નેચરલ લોગેરિધમ, આનાથી આપણે શું સમજીએ છીએ? તો અહીં આગળ આધાર હોય છે e. તો આ e શું છે? e એક સ્પેશિયલ નંબર છે. e ની જે એપ્રોક્સિમેટ વેલ્યુ છે 2.718, આ એક અસમય સંખ્યા છે એટલે કે ઇરેશનલ નંબર્સ. તો જ્યારે બી આપણે બેઝ e લઈએ છીએ ત્યારે એ જે લોગેરિધમ છે એ બની જાય છે પ્રાકૃતિક લઘુગુણક અથવા કે નેચરલ લોગેરિધમ. આ ક્યાં આગળ યુઝ થાય છે? તો ગણિત શાસ્ત્રની એક કલન શાસ્ત્ર બ્રાન્ચ એટલે કે કેલ્ક્યુલસ છે એની અંદર આપણે જ્યારે લોગ લેતા હોઈએ છીએ ત્યારે લોગ બેઝ e લેતા હોઈએ છીએ. એ જ રીતે વિજ્ઞાન અને ઇજનેરીની જે શાખાઓ છે, એન્જિનિયરિંગની અલગ અલગ બ્રાન્ચ, એની અંદર જે આપણે લોગ યુઝ કરતા હોઈએ છીએ એ પ્રાકૃતિક લઘુગુણક યુઝ કરતા હોઈએ છીએ. તમે સાયન્ટિફિક કેલ્ક્યુલેટર જોશો તો એની અંદર બી બે લોગ હોય છે. એક લોગ બેઝ 10 હોય છે અને બીજા લોગ માટેની જે નિશાની છે એ આવી રીતે lnx લખેલું હોય છે. તો જેમ આપણે લોગને દર્શાવીએ છીએ log x બેઝ e, અથવા આના માટે આપણી પાસે એક સ્પેશિયલ સાઇન છે lnx. તો lnx એટલે શું? નેચરલ લોગ. એનો બેઝ શું થઈ ગયો? તો એનો બેઝ થઈ ગયો e. તો એ કેલ્ક્યુલેટરની ઉપર ln કરીને સાઇન હોય છે. તો એ જે ln છે એ સ્પેશિયલી નેચરલ લોગેરિધમ માટે છે. હવે આપણે થોડાક MCQ પ્રકારના દાખલા જોઈએ કે જે એક્ઝામમાં પૂછાતા, શોર્ટ એક્ઝામ્પલ અથવા MCQ આપેલા એના ABCD 4 ઓપ્શન હોય એમાંથી. તો પહેલું છે જો a રેઝ ટુ x ઇઝ ઇક્વલ ટુ b રેઝ ટુ y, તો x અપોન y ની વેલ્યુ કેટલી? 4 ઓપ્શન આપેલા હોય અથવા કિંમત શોધોમાં પણ પૂછાઈ શકે. તો અહીંયા હું a રેઝ ટુ x ઇઝ ઇક્વલ ટુ b રેઝ ટુ y લઈ લઉં છું. આ આપણને આપેલું છે એક્ઝામ્પલની અંદર. આપણે બંને બાજુ log લઈ લઈએ. બંને બાજુ log લેતા, આધાર બંનેના સરખા રાખો, તમે જે લેવા માંગતા હો તમે લઈ શકો છો. તો log ઓફ a રેઝ ટુ x ઇઝ ઇક્વલ ટુ log ઓફ b રેઝ ટુ y. બંને બાજુ આપણે log લઈ લીધા. હવે આપણે વેલ્યુ શોધવી છે x બાય y ની. તો અહીંયા આ જે x છે એને હું પાવર રૂલથી આગળ લઈ જઉં છું, માટે આ થઈ જશે x log a. y ને પણ હું આગળ લઈ જઉં છું તો આ થઈ જશે y log b. હવે આપણે x બાય y ની કિંમત શોધવી છે તો આપણે x ને અહીંયા જ રાખીએ છીએ, આ y ને હું નીચે લઈ આવું છું તો x અપોન y ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુમાં log b ને આપણે ત્યાં ને ત્યાં જ રાખીએ છીએ, log a ને આપણે ક્રોસ મલ્ટિપ્લિકેશનથી નીચે લઈ આવીએ છીએ. તો x બાય y ની વેલ્યુ થઈ ગઈ log b અપોન log a આ ફોર્મમાં, અથવા આ રીતે પણ લખેલું હોઈ શકે કે log b
બેઝ એ, કે જે આપણે ચેન્જ ઓફ બેઝના સૂત્રનો ઉપયોગ કરીને કરીએ છીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે log 1 upon alpha base alpha. અહીંયા અલ્ફાની કોઈ કિંમત નથી આપેલી, કોન્સ્ટન્ટ છે. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ log, આને હું લખી શકું અલ્ફાની -1 પાવર બેઝ અલ્ફા. હવે આ પાવર રૂલથી આ -1 આગળ આવી જશે, log ઓફ અલ્ફા બેઝ અલ્ફા. હવે આપણે જાણીએ છીએ કે log a બેઝ a ની વેલ્યુ શું થાય છે 1, તો એ જ રૂલથી આની વેલ્યુ થઈ જશે 1. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ -1 ઇન્ટુ 1. તો જવાબ આપણો આવી ગયો -1. તો અહીંયા આપણી પાસે અલ્ફાની વેલ્યુ નથી, છતાં પણ આપણે આની વેલ્યુ શોધી શક્યા છીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે log 4 બેઝ 5, log 3 બેઝ 4, log 2 બેઝ 3 અને log 1 બેઝ 2. આપણને એ થાય કે બધાના બેઝ અલગ છે, બધા log જે છે 4 નો, 3 નો, 2 નો અને 1 નો છે. તો આ એક્ઝામ્પલને આપણે કઈ રીતે સોલ્વ કરી શકીએ? તો મિત્રો આ એક્ઝામ્પલ બહુ જ સિમ્પલ છે. આપણી પાસે એક રૂલ છે log 1 બેઝ a ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણે એ જોઈ શકીએ છીએ કે આપણી પાસે એક log 1 બેઝ 2 અહીંયા છે એક્ઝામ્પલમાં. તો આની વેલ્યુ આપણે 0 મૂકી દઈએ તો 0 સાથે ગમે તે મલ્ટિપ્લિકેશનમાં થશે એ 0 થઈ જશે. તો આને હું લખી શકું છું log 4 બેઝ 5 ઇન્ટુ log 3 બેઝ 4 ઇન્ટુ log 2 બેઝ 3 ઇન્ટુ આની વેલ્યુ આપણે લખી દીધી 0 આપણા વર્કિંગ રૂલ ઉપરથી. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 0. તો મિત્રો આપણે અહીંયા જોઈ ગયા કે 4 એક્સપ્રેશન છે, પણ આ ફક્ત આ એક એક્સપ્રેશનની વેલ્યુ 0 છે, તો આખાની વેલ્યુ 0 થઈ ગઈ. નેક્સ્ટ છે log ઓફ tan થીટા પ્લસ log ઓફ cot થીટા. આની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરવી છે, તો કઈ રીતે કરી શકીએ? સો ધીસ ઇઝ ઇક્વલ ટુ, બંનેના બેઝ આપેલા નથી માટે બેઝ સેમ છે, તો આને હું ગુણાકારના રૂલથી ભેગા કરી શકું. તો આ થઈ જશે log ઓફ tan થીટા ઇન્ટુ cot થીટા. હવે આપણને ખ્યાલ છે tan થીટા ઇન્ટુ cot થીટા ઇઝ ઇક્વલ ટુ 1, અથવા આપણને ખ્યાલ ના હોય તો આપણે log ઓફ tan થીટા cot થીટાને આપણે લખી શકીએ 1 અપોન tan થીટા. તો આ tan થીટા કેન્સલ થઈ ગયો, તો આપણને મળશે log 1, અને આપણે જાણીએ છીએ એ રીતે log 1 ની વેલ્યુ હોય છે 0. આપણે આજે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું એ નિશ્ચાયકથી સ્ટાર્ટ કર્યું, ડિટર્મિનન્ટથી. હવે અહીંયા આપણને ડિટર્મિનન્ટ આપેલો છે, અને ડિટર્મિનન્ટની અંદર જે એના સભ્યો છે, મેમ્બર્સ, એ લોગના ફોર્મમાં આપેલા છે. તો આની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવી છે. તો આપણે ડિટર્મિનન્ટને કઈ રીતે સોલ્વ કરીએ છીએ? અગ્રવિકર્ણના સભ્યોનું મલ્ટિપ્લિકેશન માઇનસ પ્રતિવિકર્ણના સભ્યોનું મલ્ટિપ્લિકેશન. તો આનો જવાબ શું થઈ જશે મિત્રો? 1 ઇન્ટુ 1 એટલે કે 1 માઇનસ log ઓફ y બેઝ x એટલે કે આ ઇન્ટુ log ઓફ x બેઝ y. સો 1 માઇનસ, આમ તો આનો આન્સર 1 થઈ જશે. કઈ રીતે? તો ચેન્જ ઓફ બેઝની મદદથી. log y બેઝ x ને હું લખી શકું log ઓફ y અપોન log ઓફ x ઇન્ટુ log x બેઝ y ને હું લખી શકું log ઓફ x અપોન log ઓફ y. તો આપણે જોઈ શકીએ છીએ કે આ log y કેન્સલ, log x કેન્સલ, તો 1 માઇનસ આ થઈ ગયું 1. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 0. નેક્સ્ટ એક્ઝામ્પલ છે ફરીથી સેકન્ડ ઓર્ડરનું ડિટર્મિનન્ટ છે. તો કઈ રીતે સોલ્વ કરીએ? ફરીથી અગ્રવિકર્ણના ઘટકોનો ગુણાકાર માઇનસ પ્રતિવિકર્ણના ઘટકોનો ગુણાકાર. ઘટકો અહીંયા લોગેરિધમના ફોર્મમાં છે, તો આ થઈ જશે log ઓફ 3 બેઝ 6 માઇનસ, હવે આ બંનેનો જે ગુણાકાર થશે આ પ્લસ છે ને માઇનસ છે એટલે માઇનસ. નેક્સ્ટ સ્ટેપમાં હું એને પ્લસ કરીશ, તો આ થઈ ગયું log ઓફ 2 બેઝ 6. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ log 3 બેઝ 6 માઇનસ માઇનસ થઈ ગયા પ્લસ log ઓફ 2 બેઝ 6. હવે અહીંયા બંનેના બેઝ સરખા છે, એડિશનમાં છે, તો એને હું ગુણાકારનો નિયમ યુઝ કરી શકું. તો આને હું લખી શકું છું log ઓફ 3 ઇન્ટુ 2 એટલે કે આ 3 અને 2નું મલ્ટિપ્લિકેશન થશે અને બેઝ થશે 6. તો આ થઈ ગયું log 6 બેઝ 6,
અને log a બેઝ એની વેલ્યુ 1 થાય છે તો log 6 બેઝ 6ની વેલ્યુ 1. તો આ રીતે આપણે આ પ્રકારના એક્ઝામ્પલને બહુ જ ઇઝીલી સોલ્વ કરી શકીએ છીએ. સમીકરણ ઉકેલોના થોડાક બીજા નાના એક્ઝામ્પલ જોઈએ. અહીંયા આપણી પાસે છે રૂટ ઓફ log x બેઝ 3 ઇઝ ઇક્વલ ટુ 2. તો અહીંયા આપણી પાસે રૂટ છે, તો આપણે રૂટ હટાવવો છે. તો રૂટને હટાવવા માટે શું કરીશું? તો બંને બાજુ વર્ગ કરી દઈએ. એટલે આનો બી વર્ગ કરી દઈએ, આનો બી વર્ગ કરી દઈએ. તો આનો વર્ગ કરીશું તો આપણને મળશે log ઓફ x બેઝ 3, એટલે કે આ રૂટ જતો રહેશે ને આ બાજુ આપણને મળશે 2નો વર્ગ એટલે કે 4. તો હવે મિત્રો આ સિમ્પલ થઈ ગયું લોગરિધમિક ફોર્મ. એના ઉપરથી ઘાતાંકીય સ્વરૂપમાં લખો તો આ થઈ જશે. સૌથી પહેલાં આપણે લખી દઈએ બેઝ એટલે કે 3⁴ is equal to x. So 3⁴ is x is equal to 81. So 3⁴ ની વેલ્યુ આપણને 81 મળી ગઈ. બીજો એક્ઝામ્પલ જોઈએ. કિંમત શોધો, મૂલ્ય શોધો. અહીંયા કંઈ સોલ્વ કરવાનું નથી, આની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો શું આપ્યું છે આપણને એક્ઝામ્પલમાં? તો log ઓફ ક્યુબ રૂટ ઓફ 25 ને બેઝમાં આપેલો છે √5. તો આપણે કરવું શું છે? આપણે એ જ કરવા માગીએ છીએ જેનું log છે અને જે બેઝ છે બંને સરખા કરવા છે. તો એ આપણે સરખા કઈ રીતે કરી શકીએ? તો અહીંયા √25 ને √5ના ફોર્મમાં લખી દઉં અથવા ચેન્જ ઓફ બેઝ કરી દઉં બંનેને અને પછી આપણે સિમ્પ્લિફાય કરી શકીએ. તો મારે આને √5ના ફોર્મમાં લખવું છે. તો કઈ રીતે લખી શકીએ? તો સર્વપ્રથમ 25ની આપણે વાત કરીએ તો 25ને હું લખી શકું 5² 5² ઇઝ ઇક્વલ ટુ 25. મારે √5ના ફોર્મમાં આન્સર જોઈએ છે તો આ જે 5 છે એને હું લખી શકું √5નો સ્ક્વેર અને એની પાવર 2 આ જે છે તે, એટલે કે આ થઈ ગયું √5ની પાવર 2 × 2 4 ઘાતની ઘાતનો ગુણાકાર. તો 25ને હું √5ના ફોર્મમાં લખી શકું √5⁴. હવે અહીંયા આપણી પાસે શું છે મિત્રો? ક્યુબ રૂટ ઓફ 25. એટલે કે આને જો ઘાતના સ્વરૂપમાં લખવું હોય તો હું લખી શકું 25⁵ હવે આ જે 25 છે એને હું લખી શકું છું √5ની પાવર 4, કારણ કે મારે અલ્ટિમેટલી આને √5ના ફોર્મમાં લખવું છે. તો હું અહીંયા 25ની જગ્યાએ લખી શકું √5⁴ આ 25ની જગ્યાએ અને એની પાવર છે 1/3. તો આ થઈ ગયું √5 ઘાતની ઘાતનો ગુણાકાર એટલે કે 4/3. તો મિત્રો આપણે ક્યુબ રૂટ ઓફ 25 એટલે 25ના ઘનમૂળને √5⁴/3ના ફોર્મમાં લખી શકીએ. તો આ વસ્તુ અહીંયા આપણે યુઝ કરી લઈએ. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ log ઓફ, આની જગ્યાએ હું લખી દઉં છું √5⁴/3 ને બેઝ છે √5. હવે પાવર રૂલથી આને હું આગળ લાવી દઉં છું. સો 4/3 આગળ આવી ગયું. અહીંયા આપણી પાસે થઈ ગયું log √5 બેઝ √5. આની વેલ્યુ થઈ ગઈ આપણી log a બેઝ એની મદદથી 1. સો 4/3 × 1 ઇઝ ઇક્વલ ટુ 4/3. તો આ રીતે આપણે એક્ઝામ્પલને સોલ્વ કરી શકીએ છીએ, એની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. તો આજના ટોપિકમાં આપણે જે લોગરિધમ લીધું છે એની અંદર આપણે ખૂબ એક્ઝામ્પલ સોલ્વ કર્યા છે. થોડુંક આપણે એને રિવાઇઝ કરવાનું ટ્રાય કરીએ. સમરી આપણે એની જોઈએ. તો આપણે સ્ટાર્ટ કરો તો સાબિત કરોના એક્ઝામ્પલથી. લેફ્ટ હેન્ડ સાઈડમાં આપણને કંઈક આપેલું છે, રાઈટ હેન્ડ સાઈડમાં આપણને કંઈક આપેલું છે. આપણે ડાબી બાજુથી સ્ટાર્ટ કરીએ છીએ, બધા પદોને ભેગા કરવાનો પ્રયત્ન કરીએ છીએ તો આપણને બહુ ઇઝીલી રાઈટ હેન્ડ સાઈડ મળી જાય છે. શરતી દાખલા એટલે કે કન્ડિશનલ એક્ઝામ્પલ. તો કન્ડિશનલ એક્ઝામ્પલમાં શું હોય છે? તો આપણને કંઈક કન્ડિશન, કંઈક શરત, કંઈક આપેલું હોય, કોઈક એક્સપ્રેશન, અને એને યુઝ કરીને આપણે બીજું એક્સપ્રેશન પ્રૂવ કરવાનું છે. તો એ શરતી એક્ઝામ્પલ માટે આ જે છે આપણે ખૂબ જ ધ્યાનમાં રાખવાનું છે કે log x બેઝ a ઇઝ ઇક્વલ ટુ log y બેઝ a હોય તો આપણે એના ઉપરથી લખી શકીએ x ઇક્વલ ટુ y. બંનેના બેઝ સરખા હોવા જોઈએ. તો આની મદદથી આપણે એક્ઝામ્પલ પ્રૂવ કર્યા. આ એક્ઝામ્પલની અંદર આ શરત, આ કન્ડિશન
અથવા આ એક્સપ્રેશન આપણને આપેલું હતું, આની ઉપરથી આપણે a ઇઝ ઇક્વલ ટુ બી સાબિત કરવાનું હતું. તો આપણે આ જે એક્સપ્રેશન લઈ લીધો એને આપણે સિમ્પ્લિફાય કર્યા લોગના સિંગલ પદમાં લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ ઉપર લોગનો આપણે સિંગલ પદ એટલે એક જ પદ રાખ્યો, જેથી કરીને આ વર્કિંગ રૂલ જે છે એ આપણે યુઝ કરી શકીએ અને પછી આપણને આવું કંઈક એક્સપ્રેશન મળી જાય છે. તો એ બની જાય છે આપણું એલ્જેબ્રિક ફોર્મ. તો એલ્જેબ્રિક ફોર્મને આપણે સોલ્વ કરીએ તો જે બી આપણને રિઝલ્ટ પ્રૂવ કરવા માટે આપેલું હોય એ આપણે બહુ ઇઝીલી પ્રૂવ કરી શકીએ છીએ. અહીં બીજા એક્ઝામ્પલમાં બી આપણને આ એક્સપ્રેશન આપેલો હતો અને એની ઉપરથી આ રિઝલ્ટ અથવા બંનેમાંથી કોઈ એક આપણને એક્ઝામમાં આપેલું હોઈ શકે. તો ફરીથી આપણે લોગના બધા પદ અહીંયા ભેગા કર્યા. તો લોગના આપણી પાસે બે પદ થઈ ગયા લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ પર. વર્કિંગ રૂલ યુઝ કરીને આપણને આ એક્સપ્રેશન મળી જાય છે કે જે એક એલ્જેબ્રિક ઇક્વેશન થઈ ગયું. અને આને આપણે સોલ્વ કરીએ છીએ તો આપણને ડિઝાયર્ડ રિઝલ્ટ હતું એ અહીંયા મળી જાય છે. અને આને જ જો હું a b થી ભાગું છું તો જે બીજું રિઝલ્ટ છે એ પણ આપણને બહુ ઇઝીલી મળી જાય છે. આપણે સમીકરણ ઉકેલવાના દાખલા જોયા તો આપણને અહીંયા કંઈક ઇક્વલ ટુ આપેલું હોય બે બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ, અને એની અંદર એક અનનોન હોય x કે કોઈ બીજો અનનોન બી હોઈ શકે, એની આપણે વેલ્યુ ફાઇન્ડ કરવી છે. તો આ બધા એક્ઝામ્પલમાં આપણે શું જોઈ ગયા કે જે લોગેરિધમિક ફોર્મ આપેલો છે એના ઉપરથી આપણે એક્સપોનેન્શિયલ ફોર્મ એટલે કે ઘાતાંકીય સ્વરૂપ આપણે લઈ લેતા હતા. કઈ રીતે લેતા હતા? તો સર્વપ્રથમ આપણે લખતા હતા બેઝ, પછી લોગનો જે જવાબ હોય એ ઘાતમાં લખતા હતા, પછી જેનું લોગ છે એ લખતા હતા. તો એકવાર એ ઘાતાંકીય સ્વરૂપમાં કન્વર્ટ થઈ જાય પછી એને આપણે બહુ ઇઝીલી સોલ્વ કરી શકીએ છીએ. તો આ ત્રણ એક્ઝામ્પલમાં આપણે એ જ વસ્તુ કરી છે. પછી આપણે એ જોઈ ગયા તો આ એક્ઝામ્પલની અંદર આપણે આ ફોર્મ્યુલાનો યુઝ કર્યું છે. અહીંયા બી સમીકરણ ઉકેલો એટલે એક્સની વેલ્યુ જ શોધવાની છે આપણે. તો આ એક્સપ્રેશનને આપણે આ ફોર્મમાં લાવવા માટે આ જે 2 છે એને આપણે અહીં લઈ આવ્યા પાવરમાં, પછી એ એલ્જેબ્રિક ઇક્વેશનમાં કન્વર્ટ થઈ ગયું, એને આપણે સોલ્વ કર્યું. અને અહીંયા આપણે ધ્યાન રાખીએ છીએ કે અહીંયા આપણે એક્સની નેગેટિવ વેલ્યુ લીધી નથી, કારણ કે જે લોગેરિધમ આપણે શરૂઆતમાં ડિફાઇન કર્યો એ એક્સ વાય ત્યારે આપણે એની કન્ડિશન જોઈ હતી, એને આ સેટિસ્ફાય કરતું નથી, માટે આપણો એક્સ ઇઝ ઇક્વલ ટુ 5 એક જ જવાબ અહીંયા રહેશે. આ એક્ઝામ્પલની અંદર લોગના બે પદ છે. તો આપણે શું કરીએ છીએ, જ્યારે લોગની અંદર લોગવાળો પદ હોય તો આપણે એને એલ્જેબ્રિક ઇક્વેશનમાં ફેરવવા માટે સર્વપ્રથમ આપણે એને ઘાતાંકીય સ્વરૂપમાં લાવીએ છીએ. તો અહીંયા પહેલાં આ 12 વાળા લોગને આપણે કન્સિડર કર્યું તો એ એક લોગવાળા ફોર્મમાં કન્વર્ટ થઈ ગયું અને પછી આપણે એલ્જેબ્રિક ફોર્મમાં આપણને મળી ગયું, એને ઉકેલી દીધું. અહીંયા આપણી પાસે લોગના 3 પદ છે તો આપણે 12 વાળો લોગનો પદ લીધો, અંદર જે બે પદ છે એને એઝ ઇટ ઇઝ રાખ્યા, એને આપણે અહીંયા કન્વર્ટ કર્યું તો 3 લોગના પદમાંથી એ 2 લોગના પદમાં કન્વર્ટ થઈ ગયો, એટલે કે આ એક્ઝામ્પલ આની જેમ થઈ ગયું. પછી ફરીથી આપણે અહીંથી 2 લોગના પદમાંથી 1 લોગના પદને ઓછો કર્યો ઘાતાંકીય સ્વરૂપમાં ફેરવ્યા પછી એ એક પદમાં આવી ગયો અને પછી આના ઉપરથી ફરીથી આપણે ઘાતાંકીય સ્વરૂપમાં લખી ગયા તો એ આપણને એલ્જેબ્રિક ઇક્વેશન મળ્યું અને એના ઉપરથી આપણને એક્સની વેલ્યુ મળી ગઈ. પછી આપણે ઇક્વેશન સોલ્વ કરવાના બીજા એક્ઝામ્પલ જોયા. અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર આપણી પાસે લોગના બે પદ છે, બંનેને ભેગા કરીએ છીએ, ઘાતાંકીય સ્વરૂપમાં ફેરવીએ છીએ, આપણને આન્સર મળે છે. અહીંયા બી આપણી પાસે લેફ્ટ હેન્ડ સાઈડમાં લોગના બે પદ છે, બંનેને આપણે વર્કિંગ રૂલ યુઝ કરીને ભેગા કર્યા, 2 લોગના પદ થઈ ગયા પછી આપણી પાસે, પછી આપણે એને સોલ્વ કરીએ છીએ તો આપણને એક્સની વેલ્યુ મળે છે. સિમિલરલી આ એક્ઝામ્પલમાં પણ અહીંયા આપણી પાસે લોગના 3 પદ હતા તો ત્રણેયને આપણે ગુણાકારના નિયમથી ભેગા કર્યા, કારણ કે બંધાના બેઝ સેમ છે અને પછી આપણે એક્સની વેલ્યુ એના ઉપરથી આપણને મળી ગઈ. વધારાના આપણે થોડાક એક્ઝામ્પલ જોયા. લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર 2 લોગના પદ છે, બંને લોગના પદને આપણે ભેગા કર્યા, આ ફોર્મ્યુલા યુઝ કરી તો આપણે જે રાઈટ હેન્ડ સાઈડમાં આપેલું છે 0 એ પ્રૂવ થઈ જાય છે. પછી આપણે ખાસ સામાન્ય લઘુગુણક શું છે અને પ્રાકૃતિક લઘુગુણક શું છે એ આપણે જોઈ ગયા. તો સામાન્ય લઘુગુણક એટલે શું? જેનો બેઝ 10 હોય, અને પ્રાકૃતિક લઘુગુણક એટલે જેનો બેઝ e હોય. e શું છે? એક ઇરેશનલ નંબર છે કે જેની વેલ્યુ 2.718 જેટલી હોય છે. આ ક્યાં વપરાય છે? તો ભૌતિકશાસ્ત્રમાં વ્યાજની ગણતરી કરવા માટે લોગના ટેબલ બુકના અંતે આપેલા હોય છે, ઘણી બધી બુક્સમાં તમે જોશો તો. અને આ e વાળો એટલે કે નેચરલ લોગેરિધમ ક્યારે વપરાય છે? વિજ્ઞાનમાં અને ઇજનેરીની અલગ શાખાઓમાં. આના માટે આપણી પાસે સ્પેશિયલ નોટેશન છે lnx. lnx એટલે નેચરલ લોગ ઓફ x. તો અહીંયા બેઝ લખવાની જરૂર રહેતી નથી, બાય ડિફોલ્ટ એનો બેઝ
e થઈ જાય છે, અથવા log x to the base e આ રીતે આપણે લખીએ છીએ. પછી આપણે થોડાક MCQ પ્રકારના દાખલા અથવા શોર્ટ એક્ઝામ્પલ અહીંયા આપણે કરી ગયા છીએ વેલ્યુ શોધવાના કે સમીકરણવાળા. અહીંયા આપણે ડિટર્મિનન્ટની અંદર લોગેરિધમ વાળા પદ હોય તો એને કઈ રીતે સોલ્વ કરીએ છીએ એ આપણે જોઈ ગયા છીએ. પછી અહીંયા આપણે સમીકરણમાં રૂટ હોય તો એ શું કરીએ છીએ એના માટે અહીંયા આપણે બંને બાજુ વર્ગ કરી દીધો તો વર્ગમૂળ ત્યાં જતો રહે છે, સ્ક્વેર રૂટ જતો રહે છે, પછી નોર્મલ ટાઈપના દાખલામાં કન્વર્ટ થઈ જાય છે. અહીંયા આપણે કિંમત શોધવાની છે. અહીંયા √5 ક્યુબ રૂટ ઓફ 25 થોડા કોમ્પ્લિકેટેડ એક્સપ્રેશન હોય તો આપણે એને બહુ જ ઇઝીલી સ્ટેપ બાય સ્ટેપ કન્વર્ટ કરવાનું છે અને વર્કિંગ રૂલથી એનો જવાબ આપણને બહુ સહેલાઈથી મળી જાય છે. તો આમ મિત્રો આપણે લોગેરિધમની ડેફિનેશનથી સ્ટાર્ટ કર્યું હતું, વર્કિંગ રૂલ્સ આપણે એને જોયા અને પછી આપણે એને વિભિન્ન પ્રકારના એક્ઝામ્પલ જોઈ ગયા છીએ. આવતા લેક્ચરની અંદર આપણે ફંક્શન એટલે કે વિધેયનો અભ્યાસ કરવાનો છે. જય ભારત, જય ગુજરાત, નમસ્કાર.